ગેસ સિલિન્ડરોની અછત વચ્ચે વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ। ફરસાણની દુકાનમાં ગેરકાયદેસર રીતે રાખેલ એલપીજીના ગેસના સિલિન્ડર સાથે એક ઈસમ ઝડપાયો। યુદ્ધની અસરને પગલે દેશભરમાં ગેસની અછત સર્જાઈ છે। તેવામાં વડોદરા શહેરમાં આજે ફરસાણની દુકાનમાં ગેરકાયદેસર રીતે રાખેલા એલપીજી ગેસના સિલિન્ડર સાથે એક ઈસમને મકરપુરા પોલીસ મથકની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી અનુસાર મકરપુરા પોલીસ મથકની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે માણેજા ક્રોસિંગ આત્મીય 2 ટેનામેન્ટ પાસે અગ્રવાલ સ્વીટ એન્ડ નાસ્તા નામની દુકાનમાં ભવાની શંકર ઉર્ફે ભોલો અગ્રવાલ નામનો ઈસમ લાયસન્સ વગર વિવિધ કંપનીના એલપીજી રાંધણ ગેસના સિલિન્ડર રાખી કાળાબજારી કરે છે। જે બાતમીને આધારે માણેજા ક્રોસિંગ આત્મીય 2 ટેનામેન્ટ પાસે અગ્રવાલ સ્વીટ એન્ડ નાસ્તા નામની દુકાનમાં મકરપુરા પોલીસ મથકની ટીમે સર્ચ કર્યું હતું। આ દરમિયાન દુકાનમાં ભવાની શંકર ઉર્ફે ભોલે વિશ્વભરદરલાલ અગ્રવાલ નામનો ઈસમ દુકાનમાં એલપીજી ગેસના કેટલાક સિલિન્ડર દુકાનમાં રાખેલ હોય જે એલપીજી ગેસના વિવિધ કંપનીના સિલિન્ડર બાબતે કાગળો કે બિલ અથવા આધાર પુરાવા હોય તો રજૂ કરવા જણાવતા કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો અને પોતાની પાસે કોઈ બિલ કે કાગળો નહીં હોવાનું જણાવી ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો। જેથી આ ઈસમ પાસેથી મળી આવેલ એલપીજી ગેસના વિવિધ કંપનીના સિલિન્ડર ભરેલા કુલ 10 નંગ તથા ખાલી નંગ 18 મળી કુલ એલપીજી ગેસના 28 નંગ મુદ્દામાલ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 106 મુજબ કબજે કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।